રાજકોટમાં એક રાજવી પરિવારના વૃદ્ધને બંધક બનાવી 2.49 કરોડની લૂંટ કરવામાં આવી છે। જે મુખ્ય સૂત્રધાર છે તે મધ્યપ્રદેશથી ઝડપાયો છે। પોલીસે 10 જ દિવસમાં આ આરોપીઓને ઝડપીને 76 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને જે વધુ શખ્સો ફરાર છે તે ગુજરાત કે મધ્યપ્રદેશની સીમમાં છુપાયા હોવાની આશંકાને લઈ હવે વધુ તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે। શાપરમાં 2.49 કરોડની લૂંટનો ઉકેલાયો ભેદ। ડ્રોનની મદદથી મહત્વનો પુરાવો બાઇક મળ્યું। 10 જ દિવસમાં આરોપી દબોચાઈ ગયા। શાપર વેરાવળ વિસ્તારમાં ગત 19 જૂને અંદાજે 2.5 કરોડ રૂપિયાની મોટી ધાડની ઘટના બની। જેના ઘટનાક્રમ પર નજર કરીએ તો રાજવી પરિવારના 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા ઘરે એકલા હતા। આ સમયે મોડી રાત્રે 2 વાગ્યે ત્રાટકેલા લૂંટારાઓએ વૃદ્ધને બંધક બનાવ્યા, જે બાદ ઘરના કબાટમાંથી મોટી માત્રામાં રહેલી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પડાવી ફરાર થયા। આ લૂંટારૂ ટોળકી લાયસન્સવાળી રાઇફલ સહિત અંદાજે 2.49 કરોડની લૂંટ ચલાવી ગણતરીના સમયમાં ભાગી છૂટી। આ લૂંટારાઓની ટોળકી ધાડ પાડવા માટે એક બોલેરો કારમાં આવી, પરંતુ પોલીસની નજરથી બચવા માટે પહેલાથી ઘડેલા પ્લાન મુજબ ગુનાને અંજામ આપ્યા બાદ ચોરી કરેલા બાઇક પર ફરાર થઈ ગયા। આ લૂંટારાઓના સામે આવેલા પ્રારંભિક સીસીટીવી ફૂટેજ થોડા બ્લર હોવાથી આરોપીના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાતા ન હતા। જોકે ગુનાની ગંભીરતા જોતા રાજકોટના રેન્જ આઈજી નકલત રાયની આગેવાનીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, શાપર પોલીસની સાથે ડોગ સ્ક્વોડ, FSL અને ટેકનિકલ એનાલિસિસ માટેની ખાસ ટીમ મળી। 20 અલગ અલગ ટીમના જવાનોએ એકઠા થઈને તપાસ હાથ ધરી। આ સમયે પોલીસે ડ્રોનની મદદથી આસપાસના વિસ્તારમાં સર્વે કર્યો તો એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 બાઇક બિનવારસી સ્થિતિમાં મળી આવી। આ બાઇક મળ્યા તે વિસ્તારના મોબાઈલ, સર્વેલન્સ અને ટાવર ડેટાના અભ્યાસ થકી પોલીસને આગળની મહત્વની કડીઓ મળી। એવી રીતે કુલ જે છે 20 ટીમો આ ડિટેક્શનમાં કાર્યરત હતી। પછી આ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર હતો, કેમ કે ઇનિશિયલી જે છે જે સીસીટીવી ફૂટેજ અમને મળેલા હતા એ ખૂબ જ બ્લર હતા અને જે છે આરોપીઓ જે છે જે સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરોમાં બેસીને આવ્યા હતા। પછી આ બોલેરોવાળા પરત જતા રહ્યા હતા અને જ્યારે આરોપી જે છે સ્થળ ઉપરથી જે ગુના કર્યા પછીનું જે આરોપીનું જે કંડક્ટ હતું એવી રીતે હતું કે આરોપી જે છે આરોપીઓએ આજુબાજુના વિસ્તારથી 3 મોટરસાયકલો ચોરી કરી એ મોટરસાયકલ ઉપર બેસીને ત્યાંથી નાસી ગયેલા હતા। એ લેટર મોટરસાયકલ જે છે આ રાજકોટ એરપોર્ટ વિસ્તારના આજુબાજુના વિસ્તારોથી રાજકોટ પોલીસે ડ્રોનથી ગોતી નાખ્યું અને એ જગ્યાના ટાવરે પછી લેવામાં આવેલા। રાજકોટના રેન્જ આઈજીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂંટારાઓના આવવા જવા તેમજ ઘટના સ્થળના તમામ શંકાસ્પદ મોબાઈલ નંબરના લોકેશન ટ્રેસ કર્યા। આ ઉપરાંત ઇન્ટરનેટ કોલિંગ અને શંકાસ્પદ કમ્યુનિકેશન પર ખાસ નજર રાખી। રાજકોટ પોલીસની ટેકનિકલ તપાસ અનેક કિલોમીટર દૂર દાહોદ અને છેક મધ્યપ્રદેશ સુધી પહોંચી। આ લૂંટારૂ ટોળકીનો મુખ્ય સૂત્રધાર બંસી હેમરાજ સિંગાડ જાંબુઆથી ઝડપાયો। તેના 2 સાથીદાર દિનેશ પરમાર અને ચેતન અમલયારની પણ ધરપકડ કરવામાં આવી। આ લૂંટ બાદ તમામે પોતપોતાનો હિસ્સો વહેંચી દીધો હતો। પોલીસે 3 આરોપીઓ પાસેથી 76,86,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 43.18 લાખની રોકડ, 21.22 લાખના સોનાના દાગીના તો 1 રાઇફલ, બોલેરો કાર, 2 બાઇક તેમજ અન્ય હથિયાર જપ્ત કરાયા।
આ લૂંટારૂ ટોળકીના 5 સાગરીતો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમાં કમલસિંહ, કરણસિંહ, મોહબ્બત, સુલસુલા, બામણિયા અને વિઝન માવી હજુ ફરાર છે. મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં લોકો શાપર અને વેરાવળના ઔદ્યોગિક એકમોમાં મજૂરી કરવા આવે છે. આ ઉપરાંત આસપાસમાં ખેતમજૂરીમાં પણ અનેક શ્રમિકો પહોંચે છે, જે પૈકીના કોઈ ચોક્કસ વ્યક્તિએ લૂંટારૂ ટોળકીને મોટી રકમ હોવાની બાતમી આપ્યાની આશંકા છે. આ ટીપ આપનાર વ્યક્તિ પકડથી થોડે જ દૂર હોવાનો પોલીસ અધિકારીએ દાવો કર્યો. 2 આરોપીઓ છે જે અમે સસ્પેક્ટ કરીએ છીએ કે ઇનિશિયલી જે લોકોએ આ કાવતરું ઢાળ પાડવાનું કાવતરું ઘડ્યું હતું, એમાં જે પહેલો જે આરોપી છે એનું નામ છે કલમસિંહ, આ બીજા જે આરોપી છે એનું નામ છે બંસી. આ લોકો જે છે આ ગુના જે ઢાળ પાડવામાં આવેલી આ ગુનાના કિંગપિન આરોપી છે, અને એ લોકો જે છે મુખ્ય કાવતરું કરનાર, ઘડનાર અને એ જે અન્ય આરોપીઓને ભેગા લાવીને સંકલન કરનારા આરોપીઓ છે. એ ટિપ્પણી વાત ત્યાંથી જ આવી. જે બાઇક ચોરી છે એનું ગુના જે છે એ પણ દાખલ કરવામાં આવેલા છે, અને આ ગુનામાં પણ જે છે એવિડન્સ છે, જેથી આ ગુનામાં પણ જે અન્ય ફરિયાદ છે આ આવરી લેવામાં આવે. એ જે આ ગુના આ રીડા આરોપીઓ છે, આ લોકોએ કોઈ બહુ વ્યવસ્થિત રેકી કરીને અને બહુ શાતિર તરીકેથી જે છે ગુનાને અંજામ આપેલું છે. આ ગુનાને આરોપીઓને પકડવાનું, ડિટેક્ટ કરવાનું એ પોલીસ માટે ખૂબ જ મોટું પડકાર હતો, અને અગાઉ મેં કીધું કે ખૂબ જ અમારા માટે ચેલેન્જિંગ હતું, અને કેમ કે સીસીટીવી આ લોકોએ અવોઇડ કર્યા, એ સિવાય જ્યારે સ્થળ ઉપર ગયા હતા ત્યાંથી આ લૂંટારૂ ટોળકીએ પૂરેપૂરી રેકી કરવાની સાથે આસપાસમાં લાગેલા સીસીટીવીથી બચવા પૂરતું આયોજન કર્યું હતું. આ લૂંટ સમયે ટોળકીના કેટલાક સભ્યો નજીકમાં વોચ રાખતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની આગેવાનીમાં પોલીસે પડકારરૂપ કેસને ટેકનોલોજી અને માનવ બાતમીની પૂરતી મદદથી ગણતરીના 10 દિવસમાં ઉકેલી કાઢ્યો. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.